જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્ર। સવારમાં આપણે તો બધું કામ પતાવી દીધું હતું, ટિફિન પણ બની ગયું હતું અને પછી તો છે ને નાહી લીધું અને મસ્ત મજાની હું રેડી થઈ ગઈ। જો આજે તો મેં પિંક કલરનો ટોપ પહેર્યું છે, મારું ફેવરેટ। અને પછી તો છે ને આપણે બપોરની રસોઈ બનાવવા માંડ્યા હતા। તો છે ને કેટલાય દિવસથી છે ને મગ પલાળેલા ફ્રીજમાં પડ્યા હતા, 2-3 દિવસથી। તો આજ તો છે ને મેં એને વઘારી અને એની ઉપર છે ને કાંદા અને ટમાટા અને લીંબુને નાખીને મસ્ત બનાવી લીધું હતું। અને સવારે ટિફિનમાં ઓળો બનાવ્યો હતો, તો ઓળાની સાથે સાથે મમ્મી છે ને બાજરીના રોટલા બનાવે છે। તો આપણે ઓળો અને રોટલો નહોતો ખાવો એટલે આપણે મગ એકલા ખાઈ લીધા હતા। અને પછી જુઓ મેં આ હાવડો ખાધો હતો। આ છે ને પ્રિહાનો યોગીનો ઓલું હોલિકાના દિવસે ગળામાં પહેર્યો હોય ને એ છે। તો હજી અમારા ઘરે પડ્યો જ છે। કોને કોને આ ભાવે? મને તો છે ને આ હાવડો બહુ જ ભાવે હો। તમને લોકોને ભાવે કે નહીં કમેન્ટમાં કહેજો હો। બહુ કેટલો હાર્ડ હતો, જો માંડ તોડ્યો મેં તો, પણ તોય ખાવાનો તો ખરો જ। અને પછી તો આપણે બનાવવાનું હતું જમરૂખ અને સ્ટ્રોબેરીનું જ્યુસ। તો એના માટે મેં છે ને જમરૂખને અને સ્ટ્રોબેરીને છે ને ખાંડ અને મીઠું ને સંચળ ને એવું બધું નાખીને મસ્ત બ્લેન્ડ કરી દીધું। અને પછી થોડોક એવો ફુદીનો પણ એડ કરી દીધો। ફુદીનાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે। અને મીઠા કરતાં છે ને સંચળનું પ્રમાણ થોડુંક એક્સ્ટ્રા રાખવાનું, મીઠું ઓછું નાખવાનું, સંચળ બહુ જ મસ્ત લાગે એટલે। અને લીંબુ પણ મેં એડ કર્યું હતું। પછી મસ્ત મજાનું જ્યુસ બની ગયું હતું। અને આ ફુદીનો છે ને મેં ચટણી બનાવવા લાવી હતી ને તો થોડોક બચ્યો હતો ને તો મેં એને છે ને મિક્સરમાં પીસીને એમાં મીઠું નાખીને બરફના ખાનામાં મૂકી દીધો, એટલે પછી છે ને એવો ને એવો જ રહે। ચમચીથી તમે કાઢો ને એટલે છે ને બહાર આવી જ જાય, મીઠાનું પ્રમાણ થોડું વધારે હોય ને એટલે। અને પછી જો આટલા બધા વાસણ પણ થઈ ગયા હતા ને એટલે પછી આપણે જો મંડા વાસણ ધોવા। અને પછી જો આ બંને ભાઈઓ આવ્યા ને તો આપણે એને પણ જ્યુસ પીવડાવી દીધું, એમને પણ બહુ જ ભાવ્યું હતું। અને પછી છે ને રાત્રે આપણે બનાવ્યા હતા ભજીયા। અને ભજીયા છે ને મેં પાલકના બનાવ્યા હતા, એકલી પાલક અને ધાણાના ને એના એવી રીતે મેં ભજીયા બનાવ્યા હતા। આજે તો હું એનો રેસીપી વિડીયો બનાવું ને તો બહુ લોંગ વિડીયો થઈ જતો હતો, એટલે મેં પછી એ આજે અપલોડ નથી કર્યો। હું કાલે રેસીપી વિડીયો એનો અપલોડ કરીશ એમ। અને પછી મેં એની સાથે મેં છે ને પટ્ટીના ભજીયા બનાવ્યા હતા, મરચાંના પટ્ટી ભજીયા, મસ્ત ક્રિસ્પી અને એકદમ ખાટા લીંબુવાળા હો, મને તો એવા બહુ જ ભાવે। તો મસ્ત જો આપણે ભજીયા એના પણ પાડી દીધા। અને પછી બધા ભજીયા મસ્ત તળાઈ ગયા હતા અને મમ્મી અને ભાઈ લોકો જમવા બેસી ગયા હતા। અને પછી છે ને મમ્મીએ બહુ બધી મેથી લાવ્યા હતા ને આ મેથીને છે ને સૂકવવાની હતી, તો રૂમમાં પંખા નીચે જઈને આપણે સૂકવી દીધી હતી। અને પછી જમ્યા પછી કુછ મીઠા હો જાય એટલા માટે જવો છો ને સાગર છે ને બધા એના માટે આઈસ્ક્રીમ છે ને સ્કૂપ આઉટ કરે છે, બધાના વાટકા છે ને ભરે છે કે ભાવ થાકી જાવ, તો મેં કીધું ચલો પ્લેટફોર્મ ઉપર બેસી જાઓ। તો પ્લેટફોર્મ ઉપર બેઠા છે ને એ ભરે છે। તો ચલો બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, સબસ્ક્રાઈબ।